એક જ ચાલે. मम्मी धीरे चला दे जो मैं ધીમે ચલાવી હોય તો બરું નહીં હોય યાર આમ મોટી લઈને કરે આખો દિવસ ટિકટોક ટિકટોક अरे बना થોડું દેખ ના બસ આરામ કર આમાં કેટલા જણની ડોકી માકી વળી ગઈ છે તું જા જરીક વાર સૂપ લઈને આવી અમના મારી માં છે કે હિટલર છે ઓ સૈલા સાલ ઉપર હતી માસી સાલ ઉપર હતી તેમાં કુંડો હોય બપોર એ પ્રેમ ને થોડું પ્રેમ ને વારો अरे वो मम्मी बोल रही थी कालू અરે તું ક્રિકેટ રમવા જાય છે પેડું કેમ પહેર્યું છે ભાઈ તું બેરા ફ્રેક્ચર થયું છે ને ફ્રેક્ચર આ તો એને એમ કહું છું પેડું કેમ પહેર્યું છે ફ્રેક્ચર થયું છે ફ્રેક્ચર હા ફ્રેક્ચર ઓ ફ્રેક્ચર જો છે ને ભાઈ આવામાં ધ્યાન રાખવાનું વધારે મસ્તી નહીં કરવાની જોજે હે તો દુખતું નથી ને તને જોજે હા બોલ ને ભાઈઓ તને દુખતું નથી ને આવામાં ધ્યાન રાખવાનું હે ચલ નીકળ હેલો હા બુરા હા શૈલેષ ને ફટાફટ આવીને ફ્રેક્ચર થયું છે હા ફટાફટ આવો બુરા આવે છે સૈલા મારા ભાઈ સૈલા બહુ સારો માણસ હતો મને માવો ખવડાવતો બહુ મજા આવતી એની હારે અલા ભાઈ મેં જીતો છું બાપ ફ્રેક્ચર થયો છે ખાલી મારા ભાઈ અલા ભૂરા તને ખબર ન પડે માસી અમારા ગામમાં છે ને સગન નો પોયરો હા એને પણ આવી રીતે ફ્રેક્ચર થઈ ગયું બોલ પછી પછી હું મરી ગયો ઓ દીકરા ઓ તું હાચો છે દીકરા તને કઈ દઈ જો બે આવું કઈ થાય ઓ દીકરા બધું હાચો છે હાસવું જ પડે આમાં હાસવું જ પડે પછી એને છે ને ઓલાને રમેશ ને એને પગમાં કેન્સર થઈ ગયેલું બોલો ઓ બાપ રે કેન્સર એ તો મરી ગયો તો ને મહિના પછી કેન્સર થયું પૂરા ઓલે આ તો બધું કઈ બોલે છે અરે હારું કે પછી એને છે ને પગમાં ટાઇફોઇડ થઈ ગયેલો અને હાથી પગો થઈ ગયેલો ને એના પગમાંથી હાથી નીકળતા હતા આ અહીંયા બેહી આપણે તમે આવ્યા એને જોજો હું હમણાં આવી હમણાં જોયા ક્યાં ના આવ્યા એને મમ્મી છે ચલ કઈ નહીં હવે તું આરામ કર થોડીક વાર અલા આવી રીતે મારા ગામમાં છે ને એક જણ આરામ કરતો હતો પછી હું મરી ગયો હા ભાઈ મજાક બે તારા ગામમાં બધા મરી જાય છે તારું મોં એવું છે ને પૂરા એટલે મરી જાય એવું સારું લાગે મસ્ત મારી અમારા ગામમાં આવી એક જણ મારી ના જીતો છે એ જીવતો છે આરામ કરતો મારો મરી જાય તાર ત્યાં શૈલેષ ભદ્રેશ કાકા હા ભદ્રેશ કાકા હા એ ભદ્રેશ કાકા છે લાય હાલો ભદ્રેશ કાકા કેમ છો ભાઈ લાગુ
હા પેલા શૈલેષ ને છે ને ફ્રેક્ચર થયું છે. હા હા તો તમે છે ને એને મળવા હોય ને, બિચારાને બહુ ભૂખ લાગી છે, બહુ ખરાબ હાલત છે એની, બહુ ભૂખ લાગી, જો કઈ બોલી પણ નહીં શકતો, બહુ ભૂખ લાગી છે. હા તમે કઈ ખાવાનું લેતા આવો, એને ભૂખ લાગી છે. હા પિઝા લેતા આવો, પિઝા. હા પિઝા. હા ના 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 ડોમિનોઝ ના પિઝા, ડોમિનોઝ ના જ કીધા છે. હા ડોક્ટરે કે ડોમિનોઝ ના જ ખવડાવવાના. હા ફટાફટ આવો. હા ફટાફટ આવો. મજા આવે, પિઝા થઈ જાય મફત ના. અમે તો કોઈ દિવસ ખાધા નથી પિઝા. આપણે અહીંયા બહાર જ ઉભા રહીએ, પેલા પિઝા આવે એટલે કેવાનું કે હોઈ ગયો છે. પિઝા ખાય છે. કાં છે પેલો સહેલો કાં છે? તો મારે એવું લાગે છે, તું વાત કર ભાઈ. કાકા એ ઊંઘેલો છે. સહેલો છે ને બહુ એટલું દુખતું હતું એને, અમે માંડ એને ઉડાવ્યું, નાશ પાડતો હતો. બોલો મારે જોવું છે તો ડોક્ટર ના પાડી, બધા લોકો અંદર નહીં જવાનું. આવો તો ભાઈ આ એને ખવડાવી દેજો. હા પાક્કું. ડોક્ટરે છે ને એને ઊંઘવા કીધું છે, 2 થી 3 કલાક માંડ હું તો બોલો. તો એને ઉવાડે છે, હેરાન બેરાન નહીં કરતા તમે. હા ના કાકા તમે એ ભાઈ એ શું છે ના એ તો મસ્તી કરે. તો તમે નીકળો, વાંધો નહીં, એ તો અમે ખવડાવી દઉં એને. બધું ધ્યાન રાખજો. હા હલો હલો આપણો એને બધું આપી રાખજો ને એને હા ખવડાવજો. કમ્પ્લીટ એકદમ. હા તમે આટા નું મરો હલો હલો ઉભા રહો. પેલાને બધું ખવડાવી દેજો. નથી જોતા, જાઓ નથી જોતા, રવા દેતો નથી જોતા. સારું રવા દે. એ ભાઈ ક્યાં જાવ છો? તમે મસ્તી કરતા હતા. આવી વસ્તી મને પસંદ નથી. સોરી હવે આવતા નહીં હો. બધું કમ્પ્લીટ. હાલો પૂરા હાલો રે. વારા પડતી ખાતા. હા હાલો રે. મજા આવી ગયા શૈલેષભાઈ ના રાજમાં, મજા આવી ગઈ. આપણે છે ને હવે આપણે જ્યુસ મંગાવ્યો, જ્યુસ. પેરાની ફરમાઈશ હોય હતી, હે? ખાડા કોઈ જોયું ને લગાડ, કોઈને ફોન લગાડ. હેલો હા જગા કયા? એને બિચારાને ફ્રેક્ચર થયું છે. ડોક્ટરે કીધું કે એને કઈ પીવડાવશો ને, એનું ગળું સૂકી ગયું છે એકદમ, તો કઈ પીવડાવશો ને તો એ મરી જશે. બહુ ઉદાય વાળા લેતા હા ગગા કાકા તમે હું લાવ શું? અરે શૈલેષ તો છે ને ઉઈ ગયો છે બિચારાને, માંડ ઉડાવે, એટલું દુખતું હતું એને પગમાં. કઈ નહીં, ચલો આ છોકરાઓ પીવડાવી દેજો. હા અમે પીવડાવી દઉં, કઈ નહીં, તમે ફોન કરો. ઓકે કઈ જ્યુસ લાવ્યા છો તમે? કારેલાનું. અલા ગગા કાકા કઈ કારેલાનું જ્યુસ લવાય? હા તો એ જ લવાય ને, તો અત્યારે ફ્રેક્ચર થયું છે તે ફાઇનલ કારેલાનું છે. હા ચાલો કાકા તમે આટલા દૂરથી આવ્યા, તમારા હાથથી જ પીવડાવી દો ને બિચારા. મારે પણ ભલું જ છે ને, આવી બિચારાને સારું લાગે. આવો ગધેડીનો આવી ગાડી કેવી રીતે ચલવે છે? શૈલેષ ઉડો દીકરાને. કાકા તો જબરા નાગા લાગે છે, એમ કરે છે. એ ગગા દેવી તું અહીંયા હજુ પણ બોર ઉપાડી લાગે છે. આ તારી આદત હજી ગઈ નહીં. આવું બધું આ જો પગ તોડીને બેઠો છે. મમ્મી આ કોણ છે? આ મારા ફ્રેન્ડ છે કોલેજના. અમે સાથે એક જ બેન્ચ પર બેસતા હતા. દીકરા એક જ નોટબુકમાં લખતા હતા અમે. તું તો બોર ઉપાડી લાગે છે. બસ હો બસ બહુ થઈ ગયું. એ મને એમ નો કરો, એક પેટમાં મસ્કોરા ફોન નાખી. લે દીકરા આપી. પી લે સહી લે, બહુ જોરદાર છે. હા જ્યુસ. કારેલાનું જ્યુસ છે અરે દીકરા. હાલો મારે નહીં મારે નહીં દીકરા પીવું. તને વાગ્યું જ ને. હા પીવું પડે. હા એટલે ભરો ને કાકા, પેક બહુ કરવું લાગે. બહુ મસ્ત લાગે. જો બહુ ગગા મસ્ત. કાકા બહુ લાવ્યા મસ્ત છે. લાગે. લે સૈલા પી લે. હા મારો લાલો. હા અરે લે અરે લે પીઝા. અરે પીઝા. દીકરાને આવું. અરે લે. કાકા આવી તો આટલી ઉંમરે તમારા પર હાથ ઉપર હારું ન લાગે. નીકળો જાઓ, ઘેરે જાઓ. ક્યાંનો હું તારી કાકો બોલ. ચાલો એને બહારથી મૂકીને આવી ઉપર. બસ. કેવું લાગ્યું? સરસ. તમને બહુ મૂકવાનું જોઈએ છે બધું. હા બહુ લોસો છે તમારામાં. બહુ સારું હતું યાર. મારા ગામમાં આવી તો એક જણે
કારેલાનું જ્યુસ પીધું તું. પછી મરી ગયો. મરી ગયો. એની માસી આને ફ્રેક્ચર નહોતું તને? અરે કોઈ ફ્રેક્ચર નથી જો. સાલા ગધેડા આ હું કામ કર્યું આવું નાટક તે? હું કરવા? તારો મોબાઈલ નીકાળ. એ મોબાઈલ પૂરા શું છે? આજે કઈ તારીખ? 2 તારીખ મહિનો કયો? માર્ચ. અને માર્ચ ની 2 તારીખે શું છે? ગાંધી જયંતિ. અરે ગાંધી જયંતિ નહીં, શૈલેષ જયંતિ. અને કેટલા વાગ્યા? 12. અને ભાઈ નો બર્થડે પૈતો એટલે આપણો નિયમ શું છે? બર્થડે પતે એટલે પાર્ટી નહીં આપવી પડે, એટલા માટે મેં આ કર્યું. ગઈ બર્થડે સાલા આતંકવાદી. આજે તો પેલી જીનલ ને પણ બર્થડે છે, 3 તારીખ થઈ ગઈ. બે મારી વાળી જીનલ નો બર્થડે છે. જો તમને પણ સ્પીકર પર જો એનો વોઇસ સંભળાવો. હે કેટલો મીઠો અવાજ છે. આ જીનલ, આ જાનો, હેપી બર્થડે. અરે હજુ તો 10 મિનિટની વાર છે. મોબાઈલ જો પૂરા મોબાઈલ જો. 11:50. પૂરાની ઘડિયાળ 10 મિનિટ આગળ છે. બોલો બોલો હવે ક્યાં જવાનું? 10 મિનિટ આગળ છે, ક્યાં જવાનું છે? ફટાફટ પાર્ટી કરીએ. પણ મેં શું કેવું, 12 વાગવાના તો અત્યારમાં ક્યાં બધું કરશું? છે ખુલ્લું છે, હાલ ખુલી જાવ. હે આ ખુલ્લું હોય પૂરા. આજે તો મજા આવે. હાલો. આના કરતા મેં પહેલા પાર્ટી આપી દીધી તો લાંબામાં નહીં જતે. ચાલી મજા આવે. હાલો, ચાલી. બહુ લાંબામાં ગયો મેં, બહુ લાંબામાં. તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને તમારો ફેવરેટ પાર્ટ કમેન્ટ કરો. અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારો WhatsApp ગ્રુપ ને બધે જ ફેલાઈ દો ફટાફટ. જે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે એને દબાવજો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને પ્રેસ કરો. ચલો મળીએ તો નવા વિડીયો સાથે. કટ.